લાવી તો પડશે ને. હા લાવજો પંપ લાવજો પેલો કોરો કોરો. અરે ભાઈ હો ના ભાગનો હો પપ હાલો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારનો વ્લોગ અમે મોડા ચાલુ કરીએ છીએ. અત્યારે વાગ્યા છે 4 વાગુ થઈ રહ્યા છે. તો મિત્રો હવે એવો સીન થઈને રહ્યો કે જો અમે વિડીયો બનાવવા જઈએ તો ખાવાનું મેળા એમ નહીં, અને ખાવા રહીએ તો વિડીયો બને એમ નહીં. તો લાલભાઈ એવું નક્કી કર્યું કે તમે વિડીયો બનાવો. આજે હું તમને ટીમવાળાને દાબેલી ખવડાવી નાખું બધાને. કાલ લાલભા શરતમાં 1000 રૂપિયા હાર્યા છે, છતાં આજ બધાને દાબેલી ખવડાવવા માટે તૈયાર થયા છે. ધન્ય છે ભાઈ લાલભાના. ખાવરે નાજી રહ્યા હું કેવું મિત્રો. શરત પાડવાની હવે શરત નહીં પાડવાની. આઈ જા કાપા કાઢ જા. મારો જો કાલ આખો દાડી પૂછ્યો રે મારા 1000 રૂપિયા લઈ. મિત્રો લગભગ બાએ કાલ વ્લોગ ચાલુ કરાયો તો શી ખબર ભૂખ્યા હતા ખુ સવારના. કેટલી પકોડી ખાઈ ગયા હતા તમે? 49. આટલી બધી પકોડી ખાઈ ગયા હતા, છતાં ભૂખણ ને એમ કહેતા હતા કે હજુ આવી જા, હું પાછો પડે એમ નહીં. તો બાના સાહસને પણ ધન્ય છે. તો મિત્રો હવે અમે જઈશું વિડીયોના લોકેશન ઉપર. લોકેશન ઉપર જેવો વિડીયો પડશે એવો લાલભા દાબેલી લેવા જાય અને બધાને દાબેલી ખવડાવશે. તો મિત્રો મળીએ લોકેશન ઉપર. જય માતાજી. તો મિત્રો અમે લોકેશન ઉપર જવા નીકળી ગયા. આજ ગાડી હાજર નથી એટલે બાઈકો લઈને નીકળ્યા. એમાં પાછા મૂન બા એક બાઈક ઉપર છીએ, બીજા એક્ટરો એમનું બાઈક લઈને આગળ નીકળ્યા છે, મૂન બા પાછળ છીએ. તો બા તમારે કેવું થાય છે? ભાઈ સોરી મેં હમણાં મારી વાત. હા તમે તારા રોક ઉતારવો તો ઉતારો, પણ યાવંડર પીઠ પકડજો ને ભય પડ્યા ને હા તો ઢેગન છોલાઈ જાય. બા વિશ્વાસ રાખો, એમ તો કોઈ ભય નહીં પાડું, આસ્તે આસ્તે જ જવા દઉં. અલ્યા ભાઈ વિશ્વાસ તો રાજ્ય છીએ. આ નેટ આ બાઈક પર બેઠો પેલી ગાડી નહીં ડાયરેક્ટર છીએ તો લઈને જતા રહ્યા. તો મિત્રો ડાયરેક્ટર કંઈક કામથી બહાર ગયા હતા એટલે આમ તો અમે ગાડી લઈને જ જઈએ લોકેશન ઉપર, પણ આજે ગાડી હાજર નથી એટલે બાઇક લઈને ગયા. બા બેઠા જ છે મારા પાછળ, પણ મને લાગે મિત્રો બા બિયાતા બેઠા હી. બા લ્યો તમે વ્લોગ કરો, હું બાઇક ચલાવું બસ. હા મિત્રો આ છે સદેવો એટલે કે સ્ટોરી મેન. આ ભાઈને થોડું બાઈક ઓછું ફાવે છે. બાપા લાયસન્સ હે હો બાપા. હા પણ લાયસન્સ છે, પણ એક હાથે ચલાવે એટલે ના ફાવે ભાઈ. એ તો ગમે એવું હોય ને તો ભય પડે. તમે એમ કહો કે હું પીવું છું કો? હા એ તો મિત્રો હું પીવું હો ભાઈ, હા ચોખ્ખું ના કહી દીધું. એમાં તો શરમ રાખવાના આવે છે ભાઈ. તો મિત્રો વાગ્યા ઈસવો અને હવે અમારો વિડીયો પટ્યો. એટલે હવે લાલભાને દાબેલીને લેવા જાય અને અમે ક્ષેત્રમીઓની વાટ જોઈને બેસ્યું. આમ તો આજ અમારે આટલું બધું મોડું ના થોત, પણ મિત્રો 12 વાગ્યા પછી સ્ટોરી ચાલુ કરી હતી અમે. સ્ટોરી નથી એટલે મોડા સ્ટોરી જેવી મળી એવી અમે 12 વાગ્યા પછી વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું હતું, એટલે મોડું થઈ ગયું. એટલે હવાનું કોઈ કાધું નહીં. હવે લાલભાને દાબેલીને લાવશી, અમે વાટ જોઈને ક્ષેત્રમાં બેસીએ અને દાબેલી ખાવું. જો તાણે તમે બજાર જો. તો મિત્રો હું અને ભૂલું 2 જણા હવે દાબેલી લેવા ઉપડ્યા હે. જોઈ લો જાતે ભૂલું. હા મિત્રો આજે મને અને ભૂલુને બ્લોગ કરવા માટે ફોન મળ્યો ચેનલનો. હવે નક્કી નહીં કે હું ભૂલું બજારમાં જઈ નાસ્તો હું લાવશું અને બ્લોગ કરવા ફોન આવ્યો, પણ હું ઉતારી લાવશું એ કોઈ વાતનું કોઈ નક્કી નહીં. 4 રસ્તા જઈને નક્કી કરીએ કે હું ઉતારી લાવીએ. શું કેવું ભૂલું? હા બરાબર છે. હા તો મિત્રો આપણે આવી ગયા દાબેલીની દુકાનમાં. એટલે આ દાબેલી ઇન્નમ તો ખવડાવવાની નહીં. કાલ મારી આખી ટીમ હે ને મને 50 થી 55 પકોડી ખડના ખવડાવી દીધી બરોબર, પણ આજ મારા ખર્ચે હું દાબેલી ખવડાવતો છું, ચાણા ખવડાવતો છું કે એમાં કોક હશે. એક તો બાના 1000 રૂપિયા આલ્યા હતા રોકડા
અને આજ પાવા દાબેલીનો ખર્ચો પણ એમનેમ નહીં એમાં ફ્રેન્ક ભૂલું તું કહેતો ના પાછો હો? મારું નહીં કહું. હા જે કરવાનું હોય એ આ મિત્રોને બતાવીએ કે અમે હું કરવાના હા અને મને કાલ 10 પકોડી મારવા છે તીખી લાય ખવડાવવાના હતા પણ એની જગ્યાએ અત્યારે હું એમને તીખી લાય દાબેલી ખવડાવવાનો કે અમને ખબર પડવી જોઈએ કે લાલભા છે. લાલબા આજ તો હું તમારા સપોર્ટમાં ફૂલ છું, તમે ચિંતા ના હા તો ચલો મિત્રો હું તમને બતાવું દાબેલી કે એ દાબેલી કેવી તીખી ને કેટલી બનાવે એ હું તમને બતાવું વિડીયોમાં. જો મિત્રો આ મરચાવાળી દાબેલી બાયમનો દોરડો થઈ જવાનો. બોલો શું કેવું તારું આ દાબેલી વિશે? બરાબર છે, ફૂલ શીખી જ જુઓ, એવા ખબર પડી હા? જુઓ. આપણા પૈસા વસૂલ થવા જોઈએ ને બોલું. આ પૈસા વસૂલ જ કરવાના. હા બોલું કઈ ના દેતો હો તું. ના હું નહીં કહું લાલબા, હા કીધું તો ખરા હું તમારા સપોર્ટમાં ફૂલે ફૂલ છું, ચિંતા ના કરો. હા કાલ 1000 જ્યાં આજા નાસ્તા ના જાય બીજા. જો મિત્રો આ પફ લેવાના પણ પફનો પણ પ્રેન્ક કરવાનું હોય. જોજો પફમાં પણ આપણે મરચું ભરાવાનું આઈડિયાથી કોઈને ખબર ના પડવી જોઈએ કે પફમાં પણ આયરા મરચું ભરીને લાયા છે. જોઈ લો. મિત્રો આપણું પાર્સલ રેડી થઈ ગયું. મિત્રોને પૈસા આપી દઈએ. પૈસા લઈ લો. જો આ પાર્સલ તૈયાર આ નાસ્તાનું. ચલો હવે મળીએ ખેતરે. હું અને ભોલું 2 જણા સામાન લઈને તો આયા પણ હવે ભોલું 2 મિનિટ ભાઈ પૂરા આપણે પૂછી લઈએ પેલા ખેતરમાં હે કે કુવા આવતા રહ્યા. તો મિત્રો હું ને ભોલું દાબેલી ને પફ લઈને તો આવી ગયા હે પણ તોય આપણે બાને પૂછી જોઈએ કે કઈ જગ્યાએ હે. બાને ફોન લગાવીએ. ભોલું બાઈક બંધ કર. બા ચો છો? ચોકણ શૂટિંગ પૂરું કર્યું કણ બેઠા એમ. દાબેલી લઈને ખોડાપા હોલના નાકામાં આવી ગયા. સારું તો તૈયાર થઈને રહો. અમે દાબેલી પપ 2 લાયા ભૂસ્યા નહીં રાખીએ. એ સારું હો. મિત્રો હજી બાને ખેતરમાં બેસી રહ્યા તો આપણે ખેતરમાં જઈએ. ચલો મળીએ ખેતરમાં. જો અમારા એક્ટરો વિડીયો તો ઉતાર્યો પણ મારા ભાને થોડી મદદ કરે છે લીલોજી. લે ભૂલું હવે તું કેમેરામેન બની જા. હું આ લોકોને નાસ્તો આલું. હા ચલો. ખરેખર આટલી ગળત ભેળ જઈને હું 2 વખત ખાઈને આવ્યો. પેલું વાતવાનું હોય તાણે ખબર પડે. શું કેવું બા? એટલે ભાઈ જેટલી વાર કરી જેટલી તો વાર કરી. આટલું જ હું એકલો ખાઈ. ઈલાજી આ તરફ નહીં પાડવાની જો ચોખ્ખી વાત છે બા. હવે ભાગનું આલ દો. લેવાનો આજો આજો. ડીસો મોહી અમાર ડીશોને ઠેલી આલો ને અમે ડાયરેક્ટ જાપો. હા તમે જ ખાઈને આવ્યા છો ને બા? ના અમે કાધા વગર આયા. તો જ્યાં પેલાને બોલાવો કે જેઠાલાલ. લે ભૂલો તું એ દાબેલી લઈ લો. અમારે સોસ લઈ લો બા તમે.
લો એક જેઠાલાલની પાણી વાળા શું કંટાળ આ જેઠાલાલ લો પકડો જેઠાલાલ જો જ્યાં કોણે આ વાળા આયા. છે? બા મારે સ્પોર્ટ્સ રેડિયો આમ આ જેઠાલાલ હા. તો જેઠા થોડું કોમ હતું એટલે જ ગયો તો ભારો ને આયો. બેહો તન બેહો દેખો હવા નાખે દાબેલી ખવરા દાબેલી કરે આ મોણા ખવરાય ભયું કરવા અલા ભાઈ ખવરાય એનું આભાર માનો ને. લાવો. ભૂસા તૂટી ગયા લાવો બાવા ચટણી વેચજો મને બરોબર ની ભૂખ લો લાગી છે એ તો ભાઈ લા, મને પાન લાજી. આવતા હો. લો ગોળ કાય કાય પાછા આવો લાવ ચટણી મને આલો હાલ્યો બસ બસ ખો તાન બાહેડો મારી ઓળખી દાબેલી એવી એક કોનમાં ય મળતું આમ ઢાગ પડી જાય એવું આ તમારા નહીં પડે એવા ને કોનમાં શીખી તો હા હા ને દીધી બુઆ કોનમાં ધુમાડા ને અકર ખ્યાલ જ કેમ લાલબા આવી એ દાબેલી બનાવવાળા મિસ્ટેક કરી આપણે દાબેલી કહીએ કે મરચું ખાઈએ એ જ ખબર નહીં પડતી બા તમને લાગે શીખી હા? શીખી લાગે ના આપણે લાગતી હોય ભાઈ ના લાગે આપણે શીખી ઓ ભાઈ તમારે તો ભાવ શીખું ખાવાય જોવા હા નહીં લાજુ ના બેટા મોડી છે ભાઈ પોપટલાલ બા તીખું નહીં લાજુ લો ના કોઈ લાજી નહીં બા આખો હે બા શીખું કાજુ નહીં વાહુ ચમ ને હારે હા એ તો ઊંઝો નહીં એટલે ભાઈ લ્યો પપ ખો પપ લ્યો પોપટલાલ એ પપ ખાવાનો બા લાજુ લાજુ એ બા પપ ખાવાનો પપ પપ બા એ બાર હોયા એ બાર હોયા આવ 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 દે જોયું મને દોડતો કરતા હજી લઈને જો કેવી હાલત આ પોપટલાલ લે ભાઈ દાબેલી જલ્દી લાવજે લાગી આ વનો વિશ્વાસ કરો ભાઈ ભૂખડિયાનો ખરેખર નવરું મરચાની મેક આવતી ને યા બા પણ તમે તેમ નતા કહેતા કે મન શીખી ના લાગે એ પેલા ઓઈડીએ ખોટ પડ્યો એટલે થઈ હું કહું બા તમારે વાલામ વાલું હું કોઈ નહીં બહુ તીખું લાગ્યું ને બોલા જો બધા એમનો હમ ખાતા હોય બરોબર કઈક નહીં ખાતા એટલે આ ખોટા ખાવા નહીં ખાતા ખાવા નહીં ભાઈ હવે મારી વાત આપણો હાલ હમણાં હવે ખબર મારી વાત આપણા બધાય આ ખર્ચો દાબેલી નો પપનો મુઈ કર્યો બરોબર આથી ચો ના પાડી હા? ચો ના હવે જે એક એક બટકું અમોય ના ભરે એને બધાને માની શોગન ચાલ બા. ફેલ કરો હો બા હવે માની શોગન ના લે પાળવી ના પાળવી જો આ મિત્રો આપણા બધા જોઈ બરાબર. રહ્યા છે. ખાવ ખરી પણ આ કાલનું હાટું વાળી એ પાસે કહું આમાં એક એક બટકું ભરવું પડે હું કેવું સદેવ પેલા એક બરે. બટકા નહીં જ બોલી ના પેલા બાને હું ખવડાવું પ્રેમથી બા એ ભાઈ એ ટુકડો ભાઈ એટલું બધું નહીં ભાઈ એક જ બટકું એક જ આકરો ખાલી હા તો ખોટ લેતા આવજો ભાઈ ચક્કર મને આવે છે વાત ના હો મામા ખવડાવ એટલે જો માની શોગન શોગન આલી હે આ મિત્રો જોઈ રહ્યા છે. જો વ્લોગ નહીં ચાલુ મેળાવો કાલ મને કહેતા હતા ખાઈ લો હાથી લ્યો ટીકી હા નહીં થવું પડે માર નહીં ખાવું ભાઈ ના ભાઈ માની શોગન આલી હે જો લ્યો મને આ માતાના આ બાજુ ખા નવરું મરચું ભરીને આવ્યું આખું બટકું ભરવાનું પેલા જોઈ રહ્યા કેમેરામેન માં જોઈ રહ્યા આપણે ગાધી હો ભૂખલભાઈ લાવજો જલ્દી હા. તું કે ને ભાઈ બાજુના બાજુ પણ તું કે મિત્રો કોની આગળ જે વ્લોગ હ પફમાં હું હ ને હું નહીં એ તમે જોઈ લેજો હો બા તમે આગળ જોયું છે કે પફમાં હું હ આ બા ખાતા નહીં એ ઓહો, તમે કોક લેવા જાય એકમ કરીને આયા. જોવું ઓય આવો દગો નહીં આપણે બતાવી અલ્યા એ
જોજો મિત્રો જોજો. અરે ભૂખાડ. બા બોલતા ન હો ભલું ખવડાવું. મિત્રો મારા જ નસીબ હતો એટલી બધી શીખી દાબેલી આપણા ભાગમાં આવી નહીં. અને આ બધું અને ભોલું 2 જણા શી ખબર દાબેલી લેવા જ્યાં હું કરીને આયા ખબર નહીં નવરું શીખું લઈને આવ્યા હતા બાના જેઠાલાલ ને પોપટલાલ અક્કલ કોમ કરતી ને. હવે તમે એકે બોલતા ન હો તમે બધાને માની છો કે ના આખો પબ જો ભલું ખવડાવી દઉં હો. વાપર મારી વાત. એ બોલવા બોલવા બોલો અલ્યા ભાઈ આ તો ગળી મત છે ગળી મત. બહુ કાઢાવો તમે તને દુનિયામાં વાલામ વાલું હું ઇન કાકો. માર તો મારા કાકો જ વાલા હોય. હા તો તને તારા કાકાની શોગન જો હું આ ખવડાવું ને તું ના ખાઈ તો લાવ હા આખું ખાઈ જા. આખું બોલું હા આખું આ મિત્રોને ખબર પડી જો ગોવિંદજી કોણ છે. હા બોલું લે આ ખાઈ જા. તો બોલો તારું ભલું થાય તારું લગી રે કોઈ થતું નહીં. જો તમારે બધા કરતા ભોલું કાઠો કહેવાય. જુઓ ખાલી જુઓ જોવો લગી રે વિડીયોમાં કાઠી ખાવા મારે દો હો. પછી રિઝલ્ટ ખબર પડશે. એ પરસ્યો વળ્યો. એ વાહુ નીકળ્યા. પૂરું ખા. એ કોઈ હેડે જા ભાઈ. બોલો એક કામ કરજે ખોટ લેતા છે પાના કુએ જજે. ના જા કઈ આજ ખોટ ના મળે. આજ મેં ભૂખડા પાના કીધું કે આજ હું તમારા સપોર્ટમાં તમે ચિંતા ના કરતા. વાહ આ તો ડબલ ડાળવો હલ્યા ભાઈ. તો આ 2 જણા પ્લાન રચીને જ આવ્યા હતા એમ ને. ભાઈ આવી કહી દો હું કરીને આવ્યા હતા. હવે જે કરીને આયે પણ આમાં હું શું કહું ભાઈ આવ હવે અમારે નહીં ખાવું પૂછ્યા આવું પણ ખાવું નહીં. તો એ પેલા બા. એમ કે બા એ હા કાલ પકોડી હું જીતી ગયો એની હાટુ વાડી છે. એ હાટું વળી છું પણ હું કહું જો તમે આ ખાઓ નહીં તો મારા પૈસા પડી જાય બરોબર. પૈસા હું હોય અમારા પરસેવો પાડી નાખ્યો એ કહેતા તો નહીં. પૈસાની વાતો કરે. જો બા હજુ આમાં પપ પડ્યા જો નહીં ખોન તો પછી હમ ભાજા નહીં ગણે જો પણ મરચું ભરેલા થોડા ખાવાના. જો બા ગોડા નહીં હો ભાઈ. ખોલી કોઈ ના ખાત હું ખાઉં પછી. મરચું કાઢીને ખાવો જ ખો. અલ્યા તારે નવરું મરચું. મિત્રો આ જોજો આ પબ જોજો ખાલી. એ આ એકલા હાય. મરચાવાળા પબ આ અમારી દવા કરી નાખે ને આર્યો. આ જો કશું ના ખાય નહીં નવરું મરચા છે. પછી ગળ્યું ખાવા આલું બસ લે હવે ભાઈ. કશું ખાવું નહીં ભાઈ. મિત્રો જરા આ ભાઈની શકલ જુઓ આ ટોપી બોલો. તો આપણે આજ હું છોડવાનો તો નહીં. કાધા કર નહીં રહ્યું હોત દીખા લાગતા. થાપ મારી અને ગાળ લાગ રાખવા પડી. નહીં લે તીખું લાગે છતાં ખાઈ જાય અને અમારા પોપટભાઈ ની શું વાત કરવી. એ પોપટભાઈ આ તમારી પોપટભાઈનો દાબેલી પોખો. પડી રહી. પોપટભાઈને પોખો કરી છી પછી આવો આ દાબેલી હેઠી ના ચાલે ને કા મિત્રો કહે પોપટલાલ હેઠું મેલી ના ભાઈ મારે નહીં. આ હેઠી દાબેલી ખાઈ જવી પડશે. મિત્રો અમારા ટીમમાં તીખું તો લગભગ બહુ ઓછા જણા ખાઈ આમ ખાતે પણ આજ તો જે તીખું ખાતા હતા ને ઈવાને વધારે શીખવું લાગ્યું કારણ કે ઓને નવરું મરચું જ ન ખાયું. પણ આ વટના મારે અમારે ગાજર ખાવા પડે. તીખું તો આ ઘણું બધાના છે. ભેગું અમારે ખાવું પડ્યું હોય એવું નહીં પાછું હું નહીં ખાઈ શકતો. તો મિત્રો હું તો બિલકુલ તીખું ખાતો નહીં પણ આ પહેલી વાર તીખું ખાધું એટલે મારો તો કોણના ઢાક ઉઘડી ગયા. હવે મેં તો ઘરે જઈને એવું વિચાર્યું હતું કે પાસ્તા બનાવીને ખાય પણ હવે પાસ્તા ખાવાનો જીવ રહ્યો એમ નહીં. અને જો અમારા કેમેરામેન તો બચી ગયા છે પછી મોસ્ટ ઓફલી બીજા બધાએ તો ખાધું જ છે. ભૂલું ને ખબર હતી છતાં ભૂલું બી એ ખાધું. મિત્રો આજ સુધી મેં તીખું ખાધેલું નહીં પણ આજે દાબેલી એટલી તીખી હતી ને કે કોનમાં આમ ધુમાડો નીકળી ગયો અને ખરેખર હાલત એવી થઈ જાય ને કે બીમાર પડી જાય ને એવી થઈ ગઈ. અને મિત્રો આવી ફરી મળશું નવા બ્લોગ સાથે. તો આ વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. અને જે તીખી દાબેલી ખવડાવીએ નવા બ્લોગમાં એમનો વળ કરશું. જય માતાજી.